ઘનઘોર જંગલો, ઊંચા પહાડો અને સ્વાભિમાનથી જીવતા આદિવાસી રાજાઓની ધરતી ડાંગ. ડાંગના ઘનઘોર જંગલોમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે અંગ્રેજો અને ભીલ યોદ્ધાઓ વચ્ચે ભયંકર સંઘર્ષ થયો હતો. પણ આ યુદ્ધ કેમ શરૂ થયું? પહેલા ભાગમાં આપણે જાણ્યું હતું કે કેવી રીતે ડાંગને અંધારિયા મુલક તરીકે ઓળખવામાં આવતું હતું અને અહીંના ભીલ રાજાઓની શૂરવીર પરંપરા કેવી હતી. જો તમે પાર્ટ 1 હજુ સુધી ન જોયો હોય, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અથવા આઈ બટન પર જઈને જરૂર જુઓ, કારણ કે આજે આપણે જાણીશું કેવી રીતે ડાંગના રાજાઓએ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો. તમે જોઈ રહ્યા છો એક્સપ્લોર ડાંગ. ડાંગનો ઇતિહાસ, સંસ્કૃતિ અને અજાણી વાતો. વર્ષ 1804. અંગ્રેજો ધીમે ધીમે ભારતના ઘણા પ્રદેશોમાં પોતાની સત્તા મજબૂત કરી રહ્યા હતા અને ત્યારે અંગ્રેજોએ બાગલાન વિસ્તારમાં કબજો કર્યો. પરંતુ તેમની નજર હવે એક બીજી જગ્યાએ પડી, ઘનઘોર જંગલોવાળી ડાંગ. અંગ્રેજોને અહીંની કિંમતી સાગની લાકડી જોઈએ હતી, પરંતુ ડાંગના લોકો માટે આ જંગલ માત્ર જંગલ નહોતો. આ તેમનું ઘર હતું, તેમનું જીવન હતું અને તેમની ઓળખ હતી. વર્ષ 1818માં અંગ્રેજોએ ડાંગ પર પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડાંગના ભીલ રાજાઓએ આ સ્વીકાર્યો નહીં અને ત્યારથી શરૂ થયો એક લાંબો સંઘર્ષ. ઘનઘોર જંગલો હવે યુદ્ધભૂમિ બની ગયા. ભીલ યોદ્ધાઓને આ જંગલનો દરેક રસ્તો ખબર હતો. તેઓ અચાનક હુમલો કરતા અને પછી જંગલમાં ગાયબ થઈ જતા. આ યુદ્ધ સામાન્ય યુદ્ધ નહોતું, આ ગેરિલા યુદ્ધ હતું, જેમાં ડાંગના યોદ્ધાઓએ અંગ્રેજોને ઘણી મુશ્કેલીમાં મૂકી દીધા. આ સંઘર્ષ દરમિયાન ઘણા ભીલ નાયકો પકડાયા. ગોવિંદ નાઈક, દશરથ નાઈક, કાળુ નાઈક, રૂપસિંગ નાઈક, જીવાજી નાઈક અને ગાઢવીના શિલ્પતસિંગ નાઈક, અને કેટલાકને જાહેરમાં સજા આપવામાં આવી. પરંતુ આ બલિદાન પછી પણ ડાંગના લોકોનો હિંમત તૂટ્યો નહીં. એક યોદ્ધા પડતો તો બીજો ઊભો થતો, કારણ કે આ લડાઈ માત્ર જમીન માટે નહોતી, આ લડાઈ સ્વાભિમાન માટે હતી. લાંબા સંઘર્ષ પછી અંગ્રેજોને સમજાયું કે ડાંગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવું સહેલું નથી, અને ત્યારબાદ બંને પક્ષ વચ્ચે મધ્યસ્થતા શરૂ થઈ. 1823માં ખાનદેશ પ્રાંતના બ્રિજ કલેક્ટરની મધ્યસ્થીથી એક ઉપાય શોધવામાં આવ્યો. આ વાટાઘાટોમાં એક મહત્વપૂર્ણ કરાર થયો. રાજાઓનું શાસન ચાલુ રહેશે, પરંતુ જંગલો કંપની સરકારને લીઝ પર આપવામાં આવશે. અંગ્રેજો અને ભીલ રાજાઓ વચ્ચે વાટાઘાટો થઈ, જેના દ્વારા અંગ્રેજોને જંગલમાંથી લાકડી લેવા મંજૂરી મળી. પરંતુ ડાંગના રાજાઓની માન્યતા અને પરંપરા યથાવત રહી. આ અંગે લાંબા સમય સુધી ચર્ચા અને વાટાઘાટો ચાલતો રહ્યો, અને અંતે ઈસવીસન 1841માં પુણે ખાતે અંગ્રેજો અને ડાંગના રાજાઓ તથા નાયકોએ સત્તાવાર કરાર કર્યો. આ કરાર મુજબ જંગલ લીઝના બદલામાં રાજાઓને વર્ષાસન આપવામાં આવવાનું નક્કી થયું. વર્ષ 1842માં એક નવી પરંપરાની શરૂઆત થઈ, જેને આજે આપણે ડાંગ દરબાર તરીકે ઓળખીએ છીએ. દર વર્ષે અંગ્રેજો ડાંગના રાજાઓને વર્ષાસન આપતા, પરંતુ આ માત્ર ભથ્થું નહોતું. આ ડાંગના રાજાઓની રાજવી માન્યતાનું પ્રતીક હતું. આ પરંપરા આજે પણ ચાલુ છે અને ડાંગની સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. આ રીતે
રીતે ડાંગના રાજાઓએ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો અને પોતાની ઓળખ અને સ્વાભિમાન જાળવી રાખ્યો. પરંતુ પછી શું થયું? ભારતને આઝાદી મળ્યા પછી ડાંગનું ભવિષ્ય શું બન્યું? ડાંગ ગુજરાતમાં કેવી રીતે સામેલ થયું? આ રસપ્રદ કહાની જાણવા માટે જુઓ અમારી સિરીઝનો પાર્ટ 3. અને જો તમને ડાંગનો ઇતિહાસ ગમતો હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતીને વધુ લોકો સુધી પહોંચાડો.